ગરમીમાં શરીરને ઠંડક મળે ને તે રીતે આજે મેં સરગવાનું શાક બનાવ્યું હતું. અને હા, જો તમને આ મારી રેસીપી ગમે ને તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો ફોલો પણ કરજો. તો તેની માટે મેં સૌપ્રથમ તો 3 જેટલી સરગવાની સીંગ લઈ લીધી છે. તો બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં તેવા આપણે મીડિયમ સાઇઝના આવી રીતે કટકા કરી લેવાના છે. તો આવડા આપણે કટકા કરી લેવાના છે. તો 3 સીંગના આપણે પહેલાં કટકા કરી લેશું. હવે તેને આપણે પહેલાં સીધું બાફી જ લેવાનું છે. તો આપણે તેને સીધા કુકરમાં નાખી દેવાના છે. જરૂર મુજબ પાણી નાખી દઈશું. બહુ વધારે પડતું પાણી પણ નથી નાખવાનું. જરૂર મુજબ મીઠું પણ નાખી દઈશું અને તેની આપણે 3 થી 4 સીટી કરી લેવાની છે. હવે આપણા સરગવો બફાય છે ને ત્યાં સુધી આપણે તેમાં નાખવાનો મસાલો કરી લઈએ. તો તેની માટે મેં અહીંયા 7 થી 8 લસણની કળી લીધી છે, 1 આદુનો કટકો અને સાથે 1 લીલું મરચું નાખી દીધું છે. સાથે 1.5 ચમચી જેટલું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખેલું છે. જો તમે રેગ્યુલર નાખતા હોય ને તો તમારે ઓછું નાખવાનું, કારણ કે આ કાશ્મીરી લાલ મરચું બહુ તીખું નથી હોતું પણ તેનાથી તેનો કલર બહુ સરસ આવે છે. તો તેને ખાંડી લેવાનું છે અને હવે એક વાટકીમાં લઈ લેશું. સાથે એમાં થોડું પાણી નાખી દઈશું ને બધાને મિક્સ કરી લઈશું, જેથી કરીને શું થાય, જ્યારે આપણે વઘાર કરીએ ને ત્યારે બિલકુલ પણ આપણો આ મસાલો બળશે નહીં. તો હવે આપણા સરગવો પણ એકદમ સરસ એવો બફાઈ ગયો છે ને કુદરતી રીતે હવા બહાર નીકળી જાય ને પછી જ આપણે કુકરનું ઢાંકણ ખોલીશું. તો જો એકદમ સરસ એવો આપણો આ સરગવો બફાઈ ગયો છે. આખો રહીને તે રીતે જ આપણે બાફવાનો. હવે તેનો આપણે વઘાર કરીશું. તો 2 ચમચી તેલમાં આપણે રાઈ અને જીરું નાખી દઈશું. રાઈ ફૂટી જાય પછી હિંગ એડ કરી દઈશું. હવે જે આપણે મસાલો ખાંડીને રાખેલો હતો ને તે નાખી દેવાનો છે. અને હવે સાથે સાથે આપણે તેમાં ધાણા જીરુંનો પાવડર અને હળદર પણ નાખી દઈશું, જેથી કરીને બધા મસાલા એકી સાથે જ આપણે કૂક થઈ જાય. અને થોડી અડધી ચમચી જેટલી ખાંડ પણ નાખી દઈશું. હવે 1 થી 2 મિનિટ માટે આ બધા મસાલાને આપણે કૂક કરી લેવાના છે. તો જો એકદમ સરસ એવું તેલ પણ છૂટું પડી ગયું છે ત્યાં સુધી આપણે કૂક કરવાના છે. હવે 3 ચમચી જેટલી મોટી ચમચી ભરીને મેં અહીંયા મોડું દહીં લીધું છે. આપણે જે તાજું દહીં હોય ને તેવું જ લેવાનું, ખાટું બહુ નહીં લેવાનું. હવે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી કન્ટિન્યુઅસલી આપણે તેને ચલાવતા જવાનું છે, જેથી કરીને આપણું દહીં પણ ફાટશે નહીં અને એકદમ સરસ એવું કૂક થઈ જશે અને આપણો સ્વાદ પણ એકદમ સરસ એવો આવશે. અને હા, તમે જ્યારે મીઠું જો તમારે નાખવું હોય ને તો અત્યારના દહીં નાખેલું હોય ને ત્યારે નહીં નાખવાનું મીઠું, અને પહેલાં પણ નહીં નાખવાનું. દહીં નખાઈ જાય, દહીં કૂક થઈ જાય પછી જ મીઠું નાખવાનું, નકર તમારું આ દહીં ફાટી જશે અને તેનો સ્વાદ પણ બગડી જશે. હવે આપણે સરગવામાં જ આપણે મીઠું નાખી દીધું હતું, એટલે મારે વધારાના મીઠુંની જરૂર નથી પડી. અને જો તમારે એવું લાગે કે મોરું છે તો સરગવો તમે નાખી દો ને પછી તમારે થોડું મીઠું પણ સાથે સાથે નાખી દેવાનું. હવે સરગવામાં મારે પાણી થોડું જ ઓછું રહ્યું હતું એટલે પાણી સહિત જ મેં નાખેલું છે. અને જો તમારે પાણી વધારે હોય ને તો તમારે પહેલાં પાણી થોડું કાઢી નાખવાનું પછી નાખવાનું. 2 થી 3 મિનિટ આપણે આ સરગવાને પહેલાં કૂક કરી લેવાનું છે અને પછી ઉપરથી આવી રીતે ચણાના લોટને સ્પ્રિંકલ કરી દેવાનું છે. જ્યાં જ્યાં તમને તેલ લાગે ને ત્યાં ત્યાં આપણે ચણાનો લોટ ભભરાઈ દેવાનો. ગેસની ફ્લેમને ધીમી રાખી 5 મિનિટ માટે તેને આપણે કૂક કરી લેશું. તો જો એકદમ સરસ એવો ચણાનો લોટ પણ આપણો એ કૂક થઈ ગયો છે. તો આપણું સરગવાનું શાક જો એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે. અત્યારના તમને એવું લાગે કે પતલું પતલું છે પણ રહેતા ચણાના લોટના હિસાબે તે ઘટ્ટ થઈ જશે ને એકદમ સરસ લાગશે. તો આપણું ચણાના લોટનું સરગવાનું શાક તૈયાર થઈ ગયું છે, જે એકદમ ટેસ્ટી લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તેને તમે રોટલા, રોટલી, પરોઠા અથવા ભાત સાથે પણ ખાઈ શકો છો. બહુ જ ટેસ્ટી લાગે છે. અને હા, જો તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો. તો આવી જ નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી. જય શ્રી